જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલમાં। આજે આપણે વાત કરીશું ભાદરવી અમાસ વિશે, એક એવો દિવસ જે પિતૃઓને અર્પણ છે। મિત્રો, ભાદરવા મહિનાની છેલ્લી તિથિએ આવતી અમાવસ્યાને ભાદરવી અમાસ કહેવામાં આવે છે। આ દિવસે ખાસ કરીને પિતૃતર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું મહત્વ છે। હિન્દુ શાસ્ત્રો મુજબ માન્યતા છે કે આ દિવસે કરાયેલ તર્પણથી આપણા પૂર્વજ તૃપ્ત થાય છે અને પરિવાર પર આશીર્વાદ વરસાવે છે। ભાદરવી અમાસથી જ પિતૃ પક્ષની શરૂઆત થાય છે, જેને મહાલય પણ કહેવામાં આવે છે। આ દિવસને પિતૃઓનો દિવસ પણ કહેવામાં આવે છે। ઘણા લોકો આ દિવસે ગંગા કે પવિત્ર નદીમાં સ્નાન કરે છે, પિતૃઓ માટે તર્પણ કરે છે અને દાન પુણ્ય કરે છે। ખાસ કરીને ગરીબોને અન્નદાન, કપડાં દાન અને ગાયને ચારો કરાવવો ખૂબ શુભ માનવામાં આવે છે। આટલા જ નહીં મિત્રો, ભાદરવી અમાસે કરેલા સારા કાર્યોનો ફળ આખા વર્ષ સુધી પરિવારને મળે છે। તેથી આ પવિત્ર દિવસે પિતૃઓને યાદ કરવું, શ્રદ્ધાપૂર્વક તર્પણ કરવું અને દાન પુણ્ય કરવું જોઈએ। જય શ્રી કૃષ્ણ। આટલું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પૈસાનો ઘરમાં વરસાદ થશે। જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં।